લડો, દેશની રક્ષા કરો, અઢારે સમાજની રક્ષા કરો. ગુંડાઓ, લુખાઓ, લફંગાઓ આ દેશને રંજાડતા હોય, બોરની આ દેશની બોર્ડર ઉપર પગ મૂકી અને જે દેશનો લોહી સૂકવા માટે અન્ય રાજ્યો અને અન્ય દેશના લોકો પ્રયત્ન કરતા હોય એની માટે રક્ષા કરજે. તો લીંબાળા ગામ માટે, આપણા આચાર્ય અને તેની તમામ ટીમ માટે અને બાવળિયા પરિવાર માટે મિત્રો એકવાર જોરદાર તાળીઓ કરી આપણે તમામ લોકોને બતાવો. ત્યારે કોળી સમાજની દીકરી, પેલા આપણી દીકરી આપણે ભણવા પણ મોકલતા નતા કે દીકરીને ન ભણાવાય. દીકરી એટલે એક સાપનો ભારો છે એવું ઘણું આપણા વિસ્તારમાં મિત્રો સંભળાવવામાં આવતું હતું. પણ હમણાં એક જ દોઢેક મહિના પહેલા આપણે સૌએ મિત્રો સાંભળ્યું છે કે સુરેન્દ્રનગરમાં પરિવર્તન કોળી કેરિયર એકેડમી દ્વારા માત્ર 1.5 વર્ષમાં 821 લોકોનો મિત્ર સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ સન્માન સમારોહ કાર્યક્રમમાં 821 માંથી 361 દીકરીઓ માત્ર કોળી સમાજની મિત્રો નોકરીએ લાગતી હોય ને ત્યારે મિત્રો આ કોળી સમાજની દીકરીઓ મિત્રો હરણફાળ. પેલા એમ હતું કે શિક્ષકમાં જવાય, તલાટીમાં જવાય, બીજી બધી નોકરીઓ કરાય, ક્લાર્કમાં જવાય, મામલતદારમાં જવાય, પણ દેશની રક્ષા કરશે દીકરીને કેમ મોકલીએ? પણ આજ આપણી સામે મિત્રો એક કિંજલબેન નામનું સ્પષ્ટ ઉદાહરણ છે કે દેશની રક્ષા કરવા માટે આજે આપણે ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છીએ. બેન માટે મિત્રો એકવાર જોરદાર તાળીઓ. ત્યારે કોળી સમાજના અહીંયા ઘણી માતાઓ અને બહેનો છે, આપણા વડીલો છે, તમામ લોકોને કહું છું કે હોશ અને ઉછલા માટે આપ તમામ લોકો આપણી હિંમતથી આપણી દીકરીઓને, આપણા દીકરાઓને એટલા ભણાવશું એના માટે જે પણ ખર્ચો થતો એ કરશું. પણ આપણે દીકરી જો મિત્રો આવા દેશ માટે, આપણા સમાજ માટે, આપણા વિસ્તાર માટે લડશે ને તો કોળી સમાજનો યુગ આવવાની મિત્રો વાર નથી. આજે 10-15 વર્ષ પહેલા જોશું તો આપણા સમાજ, આપણા 18 સમાજમાં એટલું શિક્ષણ નતું, પણ અત્યારે દાડે ને દાડે, દિવસે ને દિવસે આપણા 18 સમાજનો મિત્રો કેવડો મોટો ગ્રોથ વધી રહ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં આપણે હરણફાળ કરી રહી છે. આપણા દીકરા દીકરીઓ, હમણાં સાંભળ્યું ને કે આપણા લીંબાળા ગામના 5 ભાઈઓ બહેનો પોલીસમાં અને મિલિટરીમાં લાગ્યા. આપણા ગામનું મિત્રો ગૌરવ છે. તો આટલું જે પણ શિક્ષણમાં આપણે ખૂબ ધ્યાન દઈશું તો આનાથી પણ વધારે મિત્રો આમાં હરણફાળ ભરવાના છે. ત્યારે કિંજલબેને જે મિત્રો એક આપણા સમાજ માટે, આપણા લીંબાળા ગામ માટે, આપણા બાવળિયા પરિવાર માટે એ ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ તમામ બહેનો, માતાઓને કહું છું તમે પણ આપણી દીકરીને એવી પણ સંસ્કારો આપજો કે આપણા સમાજનું, આપણા કુટુંબનું માન અને સન્માન મિત્રો જળવાય રહે. આજે કિંજલબેન બેઠા છે ત્યારે હું ગયા વર્ષનું એક દસ્તાન આપીને મારી વાતને હું પૂર્ણ કરીશ કે ગયા વર્ષે મે મહિનામાં આ પાકિસ્તાને હંમેશા અવળ ચંડાઈ કરતી હોય, 1961 હોય, 1971 ને 72 નું યુદ્ધ હોય, કારગિલ નું યુદ્ધ હોય, આ તમામ યુદ્ધમાં પાકિસ્તાનની છાતી ઉપર પગ મૂકીને આ ભારત દેશના સૈનિકોએ મિત્રો હંમેશા વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશનો અને પાકિસ્તાન જ્યારે એક દેશ હતો એના 2 ભાગ કરી અને બાંગ્લાદેશને મિત્રો 1971 ને 72 માં મિત્ર આઝાદી અપાવી હતી અને 1 લાખ પાકિસ્તાનના સૈનિકોને સરેન્ડર કર્યા હતા ને ઈ આ ભારતની સેનામાં મિત્રો તાકાત છે. तो अब तक खून खोला नहीं हो, वो खून नहीं, वो पानी है. जो जवानी वो जवानी नहीं है, वो देश के काम नहीं आई है, वो बेकार जवानी है. तैरना है तो समंदर में तैरो, तैरना है तो समंदर में तैरो. इस नदी नालों में क्या रखा है, इस नदी नालों में क्या रखा है. प्यार करना है तो किंजलबेन की तरह अपने देश से करो, इन गद्दार पाकिस्तान से क्या रखा है. इसी तरह એવી રીતે મિત્રો મેં તમને કીધું કે ગયા વર્ષે મે મહિનામાં આ પાકિસ્તાને આપણા દેશ મુજબ અમરનાથ યાત્રા પર મિત્રો એટેક કર્યો હતો અને આપણા દેશના 31 થી વધારે આપણા શ્રદ્ધાળુઓના મિત્રો ગોળીબાર કરીને એની મિત્રો એને મારી નાખ્યા અને શહીદ કર્યા હતા. ત્યારે આ દેશની સેનાએ આ કિંજલબેન બટાએ આપણા ભાઈઓ પણ છે, પણ આ દેશની દીકરીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે ઝલકારીબાઈ હોય, પણ આ દેશની નારીમાં એટલી મિત્રો તાકાત છે. પહેલાના ઇતિહાસમાં સતયુગમાં પણ જોશો કે જ્યારે આ દેશ ઉપર જ્યારે પણ સંકટ આવ્યું હોય ત્યારે આપણે માં શક્તિ હોય, માં ચામુંડા હોય, અનેક માં કાળીમાં તમામ માતાઓએ મિત્રો આ દેશની રાક્ષસો સામે એને પણ નસાવર કરીને રાક્ષસોને મિત્રો આ ભૂમિમાં ભંડાર્યા હતા. ત્યારે પાકિસ્તાને આ દેશ ઉપર કાળી નજર કરી આપણા 31 શ્રદ્ધાળુઓને મિત્રો બટલ ગામમાં એટલે કે અમરનાથ યાત્રામાં જતા એને મિત્રો મારી નાખ્યા હતા. ત્યારે દેશની હવાઈ સેનાની બંને મહિલા કમાન્ડરો, પુરુષ કમાન્ડરો નહીં, એ પણ આપણા કઈ કામ નથી, પણ બંને મહિલા કમાન્ડરો
સોફિયા કુરેશી એક મુસલમાનની દીકરી અને અમિકા શેખ રજપૂતની દીકરી. મિત્રો એક વાયુસેનામાં જે બંને કમાન્ડરો હતા, એ 5 તારીખની રાત્રે મિત્રો એ જે પણ આતંકવાદીઓના પાકિસ્તાનમાં અડ્ડા હતા, એ બંને આપણી મહિલા કમાન્ડર મિત્રો બોમ્બમારો કર્યો, ગોળીબારો કર્યો, હવાઈઓ છોડી. એના કારણે મિત્રો પાકિસ્તાનના 250 થી વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાયો હોય. ત્યારે મિત્રો યમિકા સિંહ અને સોફિયા કુરેશી અને હવે આપણી દીકરી કિંજલબેન મિત્રો દેશની રક્ષા કરવા માટે ગયા હોય. આ મિત્રો તમામ બહેનોને મિત્રો એકવાર મિત્રો જોરદાર તાળીઓના કરારથી વધાવો. આપણે પણ માં ભગવાનને પ્રાર્થના કરીએ કે દેશ ઉપર જ્યારે પણ સંકટ આવે, આ પાકિસ્તાન જેવા અન્ય દેશો આ દેશ સામે કાળી નજર કરે, તો અમારી પણ બાવળિયા પરિવારની દીકરી આ કિંજલ પણ યમિકા સિંહ અને સોફિયા કુરેશીની જેમ આ દેશ માટે લડશે અને દેશની રક્ષા કરશે. એવી વાત સાથે મારી વાતને પૂર્ણ કરશું. વધારે કઈ વાત નહીં કરતા, પણ માતાઓ અને બહેનો તમામ વડીલોને કહું છું કે જેમ આપણી દીકરી કિંજલે આ દેશમાં મા ભૂમિની રક્ષા કરવા માટે આ દેશ માટે પોતાનું જીવન બલિદાન કર્યું છે, એમના માતા પિતાને મિત્રો અભિનંદન આપ્યા. પણ સાસુ સસરા અને એમનો હસબન્ડ, કોઈ પણ સાસુ સસરા એવા વિચારે કે મારી વહુ રે મારા દીકરાના ઘરના આ દેશની રક્ષા કરવા માટે જાય, ગોળીઓનો વરસાદ સામે જાય, કે જ્યાં મિત્રો ઉનાળામાં 48 ડિગ્રી તાપમાન ગરમી હોય, આપણે 45 ડિગ્રીમાં નથી રાખતા, અને શિયાળામાં -7, 8, 9 ડિગ્રી બરફનો થર જામી ગયો હોય, એ થરમાં પણ મિત્રો આ દેશની રક્ષા કરવી પડતી હોય છે. એવી તકે એમના સાસુ સસરા એમના હસબન્ડે એમને મિત્રો આ મિલિટરી ફોર્સમાં જવામાં એમને મિત્રો ટૂંકમાં મંજૂરી આપી. એ તમામ લોકોને મિત્રો એકવાર જોરદાર તાળીઓના કરારથી આપણે વધાવશું. ત્યારે હું તમામ લોકોને કહું છું કે આવી ફોર્સમાં આપણી દીકરીઓને આપણા દીકરા વધારે જોડાય એવી આપણે સૌએ મિત્રો કરવાનું છે. છેલ્લી મારી વાત પૂર્ણ કરવા જઈ રહ્યો છું. ત્યારે મિત્રો હું એમ કહીશ કે ખાવો હોય તો બાજરાનો રોટલો, ભલે એમાં ભેળવેલે ઝેર હોય. ખાવો હોય તો બાજરાનો રોટલો, ભલે એમાં ભેળવેલે જોર હોય. ચાલવું હોય તો રોડે રોડ, ભલે એમાં થોડોક ફેર હોય. ચાલવું હોય તો રોડે રોડ, ભલે એમાં ભેળવેલ જોર હોય. અરે રહેવું હોય તો કિંજલબેનની તરફ ભારતની આઈટીબીપી ફોર્સમાં, પછી ભલે દુશ્મન દેશ મિત્રો પાકિસ્તાનના માથે વેર હોય, ભલે દુશ્મન દેશ મિત્રો પાકિસ્તાનના વેર હોય. બોલો ભારત માતા કી, ભારત માતા કી. એવી જય નહીં આલે. મારી વાત થોડી જોરથી બોલવી પડશે, અને બે હાથ મિત્રો ઊંચા કરીને બધા બહેનો માતાઓ છે, મનસુખ બેચરા બહેનો માતાઓનો જોરથી બધા વિડિયો લેજો. જોરથી બે હાથ ઊંચા કરી પાકિસ્તાનને સંભળાવવું જોઈએ કે આજે કિંજલબેન જેવી બેન લીમાળા ગામમાં મિત્રો ટ્રેનિંગ લઈને આવી છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. લડેંગે ઇન્કલાબ, ઇન્કલાબ.